પીડા કોને કહેવાય તમારે જોવી છે? ચલો 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું? સરોજબેન. સરોજબેન, કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરીનો છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા. અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને એના બહાર. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા. એકલા? એકલી. 15 વર્ષથી? હા. ઓ બાપા. તો જમવાનું? કામ કરતી હતી ને. ત્યાં કામ કરતા હતા? હા, કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 બે સવાર બી ચાલે, હાજી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પડતું વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડા નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ તો બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે કાઢ્યું? 15 વર્ષથી આવી તે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? એમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા. છોકરા રાખતા જ નહીં? એક જ 15 વર્ષથી? એક જ છોકરો છે. મળવા આવે છે? ના. મળવા બી નહીં? ના, વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ જ નહીં રાખતા તમારો? ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા મહાકાળી કુળદેવી છે એને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા. અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ પણ વાતચીત નહીં? ના, આમ આમાં માત કરે કારણ કે પેલી હમ દીધા અમાર કુળદેવી છે મહાકાળી. કુળદેવીને હમ દીધા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે? હા. એ તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથી ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજબેન. સરોજબેન. અહીં કોને બતાવ્યું તમને? અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા, મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર. ભરતસિંહે બતાવ્યું. બરાબર. કાલે આયા? ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા, ગમે. જમવાનું સારું છે? હા, જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો. હા ને? હવે ક્યાંય જવાનું નહીં, હા. આરામ કરો. હા. 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 સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશું. આભાર. બોલો બા. હા, શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં. 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠી હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. પાણી પાણી પડે પડે છે એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું અને મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું. પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવા નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં. કે તમે જીવો છો મરી ગયા? ફોન બોન? નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા. તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈ. એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. હા, નીરુબેન. ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય? કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા, શાંતિથી રહો.
શું નામ તમારું? સુખદેવભાઈ ક્યાંથી આવ્યા છો? વ્યારા. વ્યારા. તમારો પગ નથી? શું થયું તમારા પગમાં? 14-15 મહિના પહેલા એક્સિડન્ટ. એક્સિડન્ટ થતો? ક્યાં આગળ એક્સિડન્ટ થતો? કાટગળ પાટિયા પર. અચ્છા. કોણ છે તમારા ઘરમાં? છોકરા વહુ ઘરવાળી બધા છે? તો બી ઘર છોડી દીધું? રાખતા જ નથી. કેમ નહીં રાખતા? ઘરવાળી કહે કે રેલમાં જાઓ, પછી રેલમાં શા માટે જાઓ? મરવા હારું. મરવા હારું? હા. ને છોકરો કહે કે ટ્રક નીચે દબાઈ જા, રેલ પડેલી છે, નેર પડેલી છે. મરી જાવ એવું કહે છે. પહેલા કામ કરતા હતા? કમાયો. આ 14 મહિના કે 15 મહિના થયા એક્સિડન્ટને. એ પહેલાં તો મેં 11 ગાય હતી મારી તો પાસે. ક્યારે કશું કોઈ કાઢ્યા નહીં? કોઈને તકલીફ નહીં. હવે તકલીફ પડે છે. હા. અઘરું જીવન છે ને એટલે જીવનમાં કોઈનું છે ને એવું થઈ ગયું ને. ઘરમાં 6 જણને રાખતા છે. તમે એકલા ત્યારે પહોંચતા નહીં? પારકા 6 જણને રાખતા છે. પારકા? હા, 6 જણ 7 જણ. કોણ છે પારકા? મારી હાડીને તમારી સાડી બી સાસે રહેશે? હા, હાથે. ને હું વગર પંખો વગર લાઈટ એવી જગ્યામાં મને પૂરી મૂકે. કઈ વાંધો નહીં, ચિંતા ના કરો. રો બરાબર, ટેન્શન ના લેશો. હા ને, કોઈ ચિંતા નહીં કરો. બોલો દાદા, શું નામ તમારું? મારું નામ નટુભાઈ. નટુભાઈ. બા તમારું નામ? શારદાબેન, શારદાબેન. ક્યાંના છો બા? અમદાવાદ. અમદાવાદ. અમદાવાદમાં ક્યાં રહેતા હતા? બાપુનગર. બાપુનગર. કેટલી ઉંમર થઈ તમારી? મારી 66. અને તમારી? 67. 67. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? હાલમાં તો અમે 2 જ છીએ. ચારે કહી દો ને પણ. એટલે દીકરો છે, વહુ છે, એને એક બાબો એક બેબી. દીકરો છે. શું નામ દીકરાનું નામ? દીપક. દીપકભાઈ. બરાબર. ક્યાં રહે છે દીપકભાઈ? એ બોપલ રહે બોપલમાં રહે છે. શું કરે છે દીપકભાઈ? છે. એ આ બધું પીઓપીનું કામ કરે. પીઓપીનું કામ કરે છે. સારું કમાય છે? હા હે બા, સારું કમાય છે? હા. કેટલો કમાતા હશે અંદાજે? લાખ મહિને? વહુને 1.5 લાખ પગાર. વહુના 1.5 લાખ પગાર છે? શેમાં નોકરી કરે વહુ? પીઓ સાહેબ છે. વહુ નોકરી કરે છે? 1.5 લાખ રૂપિયા પગાર? તો પછી અહીંયા આવવાનું કારણ ખબર ના પડી મને. 3 પછી અમને વર્ષ ટાઈમ નથી. 3 વર્ષ અમે એકલા રહેતા હતા બાપુનગરમાં. અચ્છા, એકલા રહેતા હતા તમે? 3 વર્ષથી ઘરે નહીં રહેતા? વર્ષથી ભાડું. આ જન્માષ્ટમી આવે ત્યારે 4 વર્ષ થશે. 4 વર્ષથી તમે બહાર જ છો જન્માષ્ટમી લગીને? 3.5 વર્ષ થયા. જન્માષ્ટમી આવે તો ભાડું કોણ ભરતું હતું? હું પણ દાદા કામ કરતા, હવે કામ નથી કરી શકતા, ના પાડી છે. ફેક્ટરીમાં જતો હતો. હમણાં 1 ફેબ્રુઆરી મેં બંધ કરી દીધું. અને સિવિલમાં દવા લીધી, પણ કે હવે તમે બેઠા બેઠા રહો, ઊભા નહીં રહેવાનું, ખુરશીએ બેસવાનું નહીં. તો તમારે ઘર છોડવાનું કારણ શું છે? હે? ઘર છોડવાનું કારણ? ઘર છોડો કઈ નહીં, મેં મકાન વેચી નાખ્યા કે પછી આવવા ના દીધા. તમારું મકાન જૂનું હતું એ વેચી નાખ્યું? હા. વેચીને દઈ દીધું એને બધું. એને બપોરમાં મોટું લીધું, 1 કરોડનું મકાન. તમારું જૂનું મકાન હતું, તમારું પોતાનું હતું? હા. તમારું લીધેલું હતું? એટલે લીધું તો અમારે પણ છોકરો હપ્તા ભરતો હતો. અચ્છા. એક જ છોકરો છે. પછી એ મકાન વેચી નાખ્યું, નાનું મકાન? એ વેચીને આ પૈસા આવ્યા એ અને થોડા ઉમેર્યા, ડીપીમાં થોડા વધાર્યા અને હપ્તેથી મકાન લીધું. 1 કરોડનું મકાન લીધું? એ ત્યાં લીધું 56માં. હા. પછી ખર્ચો કર્યો એને. ને પછી કેમ ત્યાં ના લઈ ગયા તમને નવા ઘરે? નહીં ના, નવા ઘરમાં ગુસ્સાથી લીધા તમને? છોકરાને ના ના પાડે. પાડે. આમને રાખો તો હું જતી રહું એમ કે. એટલે અમને રાખો તો છોકરાનું વહુ એવું કહે છે? શું તમારું વહુનું નામ શું છે? આશાબેન. આશાબેન. તમને રાખે તો એ નીકળી જાય, શું કહે છે? તમે નહીં? તમે બહુ મારતા હશો એમને એવું લાગે છે. ના ના, અમે તો હવે એ તો ભગવાન જાણે ભાઈ. બાપુ બહુ ત્રાસ આપતા હશો, બહુ અત્યાચાર જે કરતા હશો. તમે અમે કામ શીખ્યું જ નથી. બોલો આ સુધી તો બધી વહુઓ મતલબ આવો જ આક્ષેપ કરતી હોય કે ભાઈ મને વહુનો સાસુનો ત્રાસ છે, આ છે, તે આવ્યા છે. ત્યાંથી કામ શીખ્યું નથી. હમ. પ્લસ હમ. આવ્યા ને ત્યારે 2 દીકરી મારી કુંવારી હતી અચ્છા. અને બંને સાસરે ગઈ પછી જ અમને આવું કર્યું. પણ બા ચિંતા નહીં કરવાની. તમે જેવા ઘરડા થયા ને એવા ઘરડા તમારા બહુ પણ થવાના છે. ચિંતા તો થાય ભાઈ, કેમ કેવી રીતે આગળ વધ્યા હોય, કેમ કર્યું, સમુદ્રના છોકરા હમણાં ભણાવ્યા આવડા ગણાવ્યા અને અમે- પછી દુઃખ ન લાગે. અમે 4 માણસને ખવડાવી એવા છીએ. આજે અમે તમારા આશરે આવ્યા સાહેબ. ના પણ તમે અમારે આગળ નાના બાળકો કહેવાય, અમે એટલી બધાનું એટલું કર્યું છે, છતાં એમ થાય છોકરો ભણાય. મારો છોકરો અત્યારે અમારા હગાવાલામાં કોઈ નથી એવો છોકરો, ડાયો સમજદાર એટલો છે, બહુ ડાયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12મા ધોરણની પરીક્ષા અત્યારે ચાલુ જ છે હજી.
અમને ના પાડી અમે અઠવાડિયા પછી એ કે ના આવશો તમને આવશો અઠવાડિયા તમને પછી દીધું. મેં કીધું ઘરમાં ખાવાનું કાંઈ નથી 10મા ધોરણમાં થઈ કીધું અમે બોર્ડની પરીક્ષા ચાલે છે હમણાં નહીં તો હવે આ 12મા એટલે એમનો છોકરો મોટો છે અત્યારે બોર્ડની એટલે પરીક્ષા એવું કીધું કે બોર્ડમાં પરીક્ષા તમે ના આવશો પછી આવજો હા હા પછી ભાઈ 4 રૂમ છે તમે એવું કીધું કે ઘરે ખાવાનું છે કારણ કે પપ્પાથી કામ થતું નથી હા એવું કીધું તો અમને બોલાવી લો હા તો પણ ના પાડે છે બોલાવી નો બોલાવે કઈ નહીં વાતચીત કરવા આવી નકર તું ખાવાનું ઘરમાં નાખી દે ભાડું ભરી જા અને કરિયાણું નાખી જા અમારે તો પણ નહીં રૂપિયા તો વાત જ નથી કરી કે આપ 1 રૂપિયો આપી જા જે મનમાં આવે કરિયાણું નાખી જા અને ભાડું ભરી દે હા એટલે અમે ઘર ચલાવ્યા કરે આ એ કોઈનો મારી ઘર. ત્રણ દીકરીઓ છે પણ બા હવે ચિંતા નહીં કરવાની હવે ચિંતા કેમ હવે કોઈ ટેન્શન નહીં લેવું તમારો દીકરો આવી ગયો તમારા જોડે વાત કરી કરતા હતા સિક્યુરિટી જતા હતા ઊભું રહેવા ના પાડી દવા લઈ આવ્યા મહિનાની દવા દીધી છોકરાને કીધું બરાબર તો કે કે 12 મહિના દવા લેવી પડશે મારે ટાઈમ નથી તમારે દવા બવા બધી અહીંથી હું લઈ આવીશ કોઈ ચિંતા ના કરશો ક્યાંય તમારે જવાની જરૂર નહીં હે ને અહીંનું કોને એડ્રેસ આપ્યું તમને અહીંનું અને આને મોબાઈલમાં આને વાત હે ફોનમાં તમે જોતા હતા મોબાઈલમાં હા એ બતાવ્યું મેં લઈ લીધું ફોનમાં તો ચાલો જઈએ ત્યાં ફોનમાંથી આ. હા. તો કાલ તો સૌથી વધારે મજા તમને આવી છે કાલ તમારી એન્ટ્રીમાં જ તમને હવનમાં બેહવાનો મોકો મળી ગયો હા, ઈ મને ગાયત્રી માતાનું મને પહેલેથી જ છે હું તો આખી તો કાલે જ આપણે યજ્ઞ રાખ્યો તો આપણા વૃદ્ધાશ્રમમાં અને આયન તરત તમને પહેલો જ મતલબ પહેલા જ કલાકમાં તમને બેહવાનો મોકો મળી એટલા ગયો ભાગશાળી અમે કેટલા વર્ષે તમને બેહવાનો મોકો મળ્યો તે સાથે બીવને ઘણા વર્ષો ત્યાં અમારા ઘરનું લાગી ત્યારે મકાન ગાયત્રીવાળા જ આવ્યા હતા. અમારા મકાને ગાયત્રી વાળાએ જ કર્યું હતું બહુ વર્ષ પહેલા એમાં બેઠા હતા પછી આજે કેટલા વર્ષે હા એટલા વર્ષે આજે પાછા બેઠા કાલે મજા આવી ગઈ ને ગાયત્રી માનું મને સારું પહેલેથી બાપુ, જ તમારી વાત સાંભળી ઘણી બધી તમે તને હવે ટેન્શન નહીં લેવાનું આ બધું જે જૂનું છે બધું ભૂલી જાઓ અને મસ્ત રહો બરાબર હવે અહીં રડવાનું નહીં ભગવાન તમને બધું ડબલ આપે છે તમારા બધાના આશીર્વાદ રાખજો બરાબર સાથે રહીશું ને મજા કરીશું અહીં, હે ને આ વહીવટ હવે જાત્રા કરવા બી જવાનું છે આપણે દ્વારકા જવાનું જેવા તેવાનું કામ નહીં આ બધું કામ ના ના ચલો કોઈ ચિંતા નહીં ચલો હે ને આરામથી રહો. ભગવાન તમને ખૂબ છે, બહુ ડબલ આપે ડાયો સમજદાર છે ખોટું નહીં દીકરો કહું ડાયો જ છે એટલો છોકરો પણ મારો એમાં શું છે છોકરો. એને થોડું એમ બહુ ને એના કરતા પગાર વધારે ને એટલે વધારે દબાવે ને છેલ્લા તમારા છોકરાએ તમને પૈસા ક્યારે આપ્યા હતા છેલ્લા 1 રૂપિયો નથી આપ્યો કોઈ દિવસ કેટલા વર્ષથી કોઈ દિવસ ફક્ત 2 દિવાળીએ 5,000 આપી બે દિવાળીએ 5 હજાર આપ્યા કોઈ દી 1 તો રૂપિયો તમે મને હજુ તમે એવું કહો છો તમારો છોકરો ડાયો છે હા ડાયો છે તો ડાયો જ કહું ને હું પણ હવે દબાઈ એને ગયો છે શું કુદરતી દબાઈ ગયો શું કરે? એ દબાઈ ગયો છે. એનું ઘર થોડું ભાંગી નખાય સાચી વાત આપણે હેરાન થઈ તો હાલે બધું બગડી જાય એવું અને મસ્ત. એ કરે એવા છોકરાનો છોકરો થોડા છે છે ને ને મહુવા સાઈડ છે હમ. એટલે વધારે છોકરાનો છોકરો અત્યારે 12મું ભણે એક વર્ષ ડબલ ભણાવ્યું છે ઇંગ્લિશ સ્કૂલમાં છે સોડી છોકરો બે ના ના સરસ છોકરા પણ આમાં આપણે આશા રાખીએ આશા હું તો આમ ભાઈ આપણે હોય ને આશા એવી રાખીએ કે તમે અહીં આવ્યા છો હા. કાલે અમને અહીં ના આવવું પડે કારણ કે ઘરડા એ પણ થવાના છે એ વાત બરાબર છે એમના પણ એને છોકરા ન આવવું થવાના પડે કેમ એની પાસે એ અત્યારથી કેપેસિટી તૈયારી છે કરે છે. કેમની કેપેસિટી તમારા જોડે બી હતી અમારી એને પાસે પૈસા થઈ અમે જશે. બધું તમારા જોડે બી કેપેસિટી હતી બધું આપી દીધું પણ એ આપી જ દેશે ને એમના છોકરાને નહીં આપે નહીં આપે કેમ એ કોઈ નહીં આપે કેમ નહીં આપે પૈસાનું વ્યાજ ખાશે પણ છોકરાને નહીં આપે કેમ નહીં આપે કે હું હોશિયાર થઈ ગયો તમારા જેવી ખબર પડી ગઈ એ ને હોશિયાર. તમારામાંથી એનો અનુભવ થઈ ગયો અમે કે મારા બાપાએ મને આલી દીધું પછી મેં એમને કાઢી મૂક્યા છે હા તો પછી હું આલીશ તો મને બી કાઢી મળશે એટલે નહીં હાલે અમે ભૂલ કરી એટલે મકાન વેચીને આપી દીધું અમને બધા એમ કે તમારી હારી ભૂલ છે. ડોકી લાગીનો આપી દીધો અચ્છા દાગીના બી અત્યારે આલી. અઢી લાખનો હાર થાય ઓહો હો ના ના સરસ પણ મળી ગયું કોઈ ચિંતા નહીં આપણે એમ થાય દીકરો છે વિશ્વાસ હોય ને સાચી વાત છે તે આપણે ખાવા આવ્યો તમે અમે આવ્યા અમને ખબર છે કે તમે અમને રાખશો બરાબર. કાઢી નહીં મૂકો બરાબર છે, સાચી વિશ્વાસ અમે આવ્યા એમ વિશ્વાસ અમારા છોકરાને બધું હોપી ના ના કોઈ ટેન્શન ના લો. ચલો શું નામ કીધું આગળ તમારું નામ મારું નામ નટુભાઈ નટુભાઈ અને આખું નામ નટુલાલ શારદાબેન. ધોળકિયા. ચલો ડન હેડો કોઈ ચિંતા નહીં, હે ને કયું ગામ જુદા કયો જિલ્લો કયો મારો તાલુકા હોળીગામ છે દિલાલી બાપુ ખબર નહીં તાલુકો સુઈ ગામ હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો હોય એટલે આગેથી આવ્યા હોય શું નામ તમારું મારું નામ ગણેશ મારું નામ ગણેશભાઈ હોય આખું નામ ગણેશભાઈ ગણેશભાઈ આખું નામ મારા બાપાનું નામ મોહન મોહનભાઈ હોય મોહનભાઈ કેવા મોહનભાઈ અટક છે અટક તમારી અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે બરાબર આધાર કાર્ડ લાયા છો તમારું હોય બતાવો ને બતાવો અહીંયાનું એડ્રેસ કોને આપ્યું હે અહીંનું સરનામું કોને દીધું આ તો
और ડીસા ચક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બોલે કે એ દાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહે એસટીને માયકમાં બોલે માઇકમાં બોલતા હતા એસટીમાં નથી માયકમાં બોલતા અહીં જતા એવું કીધું માઇકમાં મને કે એ વાત છે લો. તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી હોય બરાબર બનાસકોટા દુધોસણ આ એક કઢાય આ પાછું બે ઓકે કશો વાંધો નહીં સરસ ચડો વાંધો નહીં મૂકી દો બધું અહીં રહેવું છે ને હોય તમારા ઘરના ચો બધા છે કોઈ કોઈ નહીં કોઈ નથી બાપુ ચો છે બધા કોઈ ચીડી બોલી શેઠથી એકલો હતો હું તો તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં ના બાપુ લગ્ન કરીએ ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો અચ્છા એટલે કોકલો કોઈને ઢોર સાજે સાણું પાડ્યું સારું ઢોરણનો છે થાચા એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે બરાબર સરસ 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 પૈસા 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 હતા તમારા જોડે આયા હતા પૈસા કોઈ આવતા ભાડા દેવા લેવા કોણે આપે છે ભાડા પૈસા કોણે દીધા હતા ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા વાહ 2 રૂપિયા ભાડું છે ને હવે 2 યાર કશો વાંધો નહીં કોઈ ચિંતા ના કરશો ને લઈ લઈએ છો બોલો શું નામ તમારું ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ ગાંધી ખીમજી જીવરાજભાઈ હા કેટલી ઉંમર છે તમારી હાલમાં 74 પૂરા કરી 74. 75 તમારું નામ નિમેશ ખીમજી ગાંધી નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી કેમ મૂકવાયા છો પપ્પાને પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા એ પ્રમાણે છે બીજું કંઈ નહીં શું કરો છો તમે કામ હું સેલ્સમાં સેલ્સમાં કરો છો કહું છું કાકા હા સાહેબ ક્યાંના છો તમે હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું જુનાગઢના છો હા સાહેબ બરાબર અમદાવાદમાં મોટા થયા હા સાહેબ છોકરો એક જ છે બીજું કોઈ નહીં છોકરી છે ને આપણે વાત નથી કરાઈ બપોરે તમારી પત્ની એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ અચ્છા અચ્છા તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે સાહેબ આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખી કેટલા વર્ષથી લગભગ 4 વર્ષ 4 વર્ષથી જુદા છે હા સાહેબ તમે યાર જવાબદારી નહીં બની તમારી આવું કરો તમે ના ભાડા એ ભરોસે ને સાહેબ ભાડા ભરે છે હા પછી કંઈક અનાજ પાણી કે કંઈક હોય તો બોલે અચ્છા અચ્છા દર મહિને એમ તો Google બધી Pay વાત અરે વાંધો નહીં ચાલો કઈ વાંધો નહીં જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું પણ શરત એકલી રહેશે એમને કઈ બી તકલીફ આવે તમે જ્યારે ફોન કરી તમારે આવવાનું રહેશે અડધી રાત્રે હાજર થઈ બરાબર છે બાકી બધી જવાબદારી ચિંતા એ અડધી રાત્રે હું મેઇન હાજર વસ્તુ થઈ એ જઈશ. છે કઈ કોઈ વાંધો નહીં શાંતિ રહો કોઈ ચિંતા નહીં આપણે જોડે ને ટેન્શન ના લેશો ઓકે ખૂબ ખૂબ આભાર